નમસ્કાર મિત્રો, તો ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં આપણું સ્વાગત છે. અને આપણે એકદમ મહત્ત્વના એક ચર્ચા પર જઈ રહ્યા છે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ભરતી નીકળેલી. ઓકે, તો એના રિલેટેડ બહુ જણાની ક્વેરી હતી કે એમાં ભૂલો કેવી રીતે કાઉન્ટ કરાય અને કેટલા ભૂલો પર 1 માર્ક્સ કપાય છે, અને પ્લસ એમાં બધું સ્ટ્રક્ચર આપણે બધું જાણવાના છે કે તમારે 2 મિનિટના પેરાગ્રાફ કે 4 મિનિટના પેરાગ્રાફ આવવાના છે, કે તમારી જે પણ ક્વેરી હોય આપણે બધા અહીંયા સોલ્વ કરવાના છે. ઓકે, આખું જે ડેટા છે આપણે રીડ નથી કરવાના. અહીંયા અમે જે ડેટા અહીંથી કાઢી દીધા છે એટલા જ ફેક્ટ્સ આપણે અહીંયા જોવાના છે, અને એમાં તમને પૂરેપૂરી માહિતી મળી જશે. ઓકે, કે તમારે ટાઈપિંગ આવશે તો કઈ જગ્યા પર આવશે અને કઈ જગ્યા પર ન આવશે. બહુ બધી ચર્ચા અહીંયા છે, અને જેને પણ હવે ડિક્ટેશનમાં આવવું હોય એ આવી શકે છે. અને ન્યૂ બેચીસ પણ ટૂંક સમયમાં બીજી ચાલુ થઈ જવા રહી છે. ઓકે, જેને શરૂઆત, જે બિગિનર હોય, જેને શરૂઆતથી સ્ટેનોગ્રાફી શીખવું હોય એના માટે પણ ક્લાસીસ જે છે થોડાક દિવસોમાં સ્ટાર્ટ થવાના છે. ઓકે, અને ડિક્ટેશન બેચીસ તો ઓલરેડી ચાલુ જ છે આપણા, તો એમાં પણ જોડાઈ જાઓ. ઓકે, તો એમાં તમને બધા ડેટા મળી જ જશે પ્રેક્ટિસ કરવા માટે. તો વધુ માહિતી માટે તમે મને વોટ્સઅપ, ટેલિગ્રામ થ્રુ હાઈ મોકલી શકો છો, અને અધર ડિટેલ્સ હું તમને સેન્ડ કરી દઈશ. ઓકે, તો ગૌણ સેવાના જે પણ પ્રશ્નો હતા તો એને આપણે થોડુંક તારવાનો પ્રયત્ન અહીંથી કરીશું. ઓકે, કે આપણે મને કોમેન્ટ્સ પણ આવેલા તમારા. ઓકે, તો કમેન્ટ્સમાં એવું ઉલ્લેખ હતો કે સાહેબ આપણે જે ભૂલો છે એ કેવી રીતે કાઉન્ટ કરાય, અને એક ભૂલમાં કેટલા માર્ક્સ, કે એક માર્ક્સમાં કેટલા ભૂલો થાય તો ચાલે, અને વધુમાં વધુ કેટલા ભૂલો હોય છે. અને આપણે અહીં છે ને થોડુંક અહીંયા એક ફેક્ટ્સ કાઢે છે કે સેલેરી જો લેજો, થોડુંક પગાર ધોરણ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ મેં કાઢી દીધા છે ડેટા, એના જ વિશે આપણે ચર્ચા કરવાના છે. બીજા કોઈ પણ ડેટા સાથે છેડછાડ નથી કરવાના. જો લેજો, હું એક તથ્ય તમને અહીંયા સોલ્વ કરીને બતાવીશ. ઓકે, તો નાના વિભાગના જો લેજો, અહીંયા જે કંઈ અહીંયા તારીખ આપી દીધી એ આપણું કંઈ જ કામનું નહીં. ઓકે, મેન પોઈન્ટ જો લેજો, તો ત્રીજી લાઇનથી થોડુંક ધ્યાન રાખજો. ત્રીજી જોઈ લો, ઠરાવ ક્રમાંક, અહીંયા ઠરાવ જે ક્રમાંક આપી દીધો છે. ઓકે, તો ખરચ 2002 એ લાઇનમાં જોજો. ઓકે, તો અહીંયા લખેલું છે કે તારીખ 18/1/2017ના ઠરાવ ક્રમાંક. ઓકે, અહીંયા આપી દીધો છે, અને અહીંયા લખેલું છે એ અન્વયે. ઓકે, અન્વયે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ માટે નીચે મુજબના નિયત ફિક્સ પગારથી નિમણૂક અપાશે. જોઈ લેજો, તો અહીંયા ક્લિયર મેન્શન કરી દીધું છે કે તમારું સિલેક્શન થઈ ગયા પછી. ઓકે, આના પછી પણ આપણે બહુ બધી ચર્ચા અહીંયા કરવાના છે, અને તમારે જે પણ ક્વેશ્ચન નવા આના પછી આવતા હશે, કદાચિત જો આવે તો તમે કોમેન્ટ સેક્શનમાં મૂકો. ઓકે, અને હવે આના પણ પરિપત્ર આવશે. ઓકે, જેવી રીતે અંગ્રેજી સ્ટેનોમાં જેટલા રદ થઈ ગયેલા 1284 કે 83 જેટલા વિદ્યાર્થીઓ હતા એની એક રદની, એક રિજેક્શનની એક લિસ્ટ આવેલી. ઓકે, તો એવી જ રીતે સેમ ડેટા આના પણ આવવાની સંભાવના છે. ઓકે, એ ડેટા પહેલાં આવશે, પછી આગળની પ્રોસેસ એક્ઝામ માટેની મૂકવામાં આવશે. ઓકે, તો ત્યાં સુધી તમારે રાહ જોવાની છે કે ભાઈ ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં પણ એક રિજેક્શન લિસ્ટ તો હશે જ, કે જેઓએ ફી નથી ભરેલી હશે, કે પછી ફોર્મમાં કંઈ બાય મિસ્ટેક કંઈ લખાઈ ગયેલું હશે. ઓકે, તો એ બધો ડેટા પણ એક બહાર પાડવામાં આવશે. હજુ સુધી એ ડેટા આવ્યા નથી, એ પણ આઈ થિંક હવે સોમવાર, મંડે. ઓકે, તો કાલને સોમવાર જ છે, તો સોમવાર મંગળવાર સુધી આવવાની સંભાવના છે. અને એમ પણ આપણે 4-5 દિવસની વાત કરી કે ભાઈ 4-5 દિવસમાં નવું નોટિફિકેશન આવી જશે, પણ હમણાં તો જે શનિવાર રવિવાર તો એ તો હોલિડે જ હોય છે. ઓકે, તેથી આપણે થોડીક રાહ જોવાનું તો આવી જ જશે. ઓકે, તો અહીંયા જે પગાર ધોરણ છે ને એ તમારું 5 વર્ષ માટે એકદમ ફિક્સ અને ફિક્સ રહેવાનો છે. ગ્રેડ 2ની જો વાત કરીએ આપણે, બધું સેલરી પર સ્ટ્રક્ચર અહીંયા જોવાનું છે, પણ પ્રથમ અહીંયા જે ડેટા લખેલો છે એનું થોડીક રીડ કરીએ. ઓકે, તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ નીચે મુજબ નિયત ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. યસ, અધર અલાઉન્સીસ બધા મળશે તમને, થોડુંક ધ્યાન રાખજો. ઓકે, તો કયા કયા અલાઉન્સીસ હોય છે હું તમને જાણ કરીશ. અને સામાન્ય વહીવટ વિભાગના, ઓકે, અહીંયા જે તારીખને મેન્શન છે આપણું કંઈ કામનું નહીં. ઓકે, અને પછી દર્શાવેલ બોલીઓ અને શરતોને અધીન નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમ અનુસાર મળવાપાત્ર પગાર ધોરણ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ, ઓકે, અહીંયા જે ચુકાદો છે એના આધીન રહેશે. ઓકે, 5 વર્ષ માટે તમારે સેમ સેલેરી સ્ટ્રક્ચર રહેશે. જે લેજો, 5 વર્ષમાં એટલે તમને દર મહિને કયો પગાર મળશે, તો ગ્રેડ 2. હવે જે અંગ્રેજી સ્ટેનો ગ્રેડ 2 અને ગુજરાતી સ્ટેનો ગ્રેડ 2ની સેમ સેલેરી છે, અને એમાં પણ 38,090 રૂપિયા તમને મળશે. એટલે કે અરાઉન્ડ તમે 40,000 સમજો.
અને પ્લસ તમને બીજા પણ અલાઉન્સીસ મળશે, જેમ કે હોમ અલાઉન્સીસ હોય છે, ટ્રાવેલ અલાઉન્સીસ હોય છે, પછી ટીએ ડીએ બહુ બધું એમાં અલાઉન્સીસ હોય છે. એમ તમારા બહુ સેલેરી છે ને બહુ વધીને બહુ વધે છે. ઓકે, તો 40 ઉપર તો તમને મળશે જ. ઓકે, અને એમાં સમથિંગ કે પીએફ પણ કપાય છે. દાખલા તરીકે જો 5,000 તમારા સેલેરીમાંથી પીએફના જો કપાય, ફોર એક્ઝામ્પલ છે, આપણે એક્ઝેક્ટ ડેટા આપણી પાસે તો નહીં આવે જ્યાં સુધી કોઈ સિલેક્ટ ના થાય ત્યાં સુધી. ઓકે, તો 5,000 દાખલા તરીકે તમારે કપાય છે, તો ડિપાર્ટમેન્ટ દ્વારા સરકાર દ્વારા છે ને તમારા એકાઉન્ટમાં તમારા 5 તો ઉમેરાય છે, પીએફ એકાઉન્ટમાં પણ સરકાર તરફથી પણ 5 ઉમેરા જાય છે. ઓકે, એટલે તમારા પીએફની એકાઉન્ટમાં તમારા 5 અને સરકારના 5 એમ 10,000 રૂપિયા જમા થતા હોય છે. એવો કે રૂલ્સ હોય છે. ઓકે, પણ તમે જ્યારે તમે લાગશો એટલે તમને એ આખું પ્રૂફ સાથે તમને જોવા પણ મળશે. ઓકે, તો ગ્રેડ 3ની જો વાત કરીએ આપણે, તો ગ્રેડ 3માં તમને અરાઉન્ડ 20,000 જેટલું પગાર મળશે. એમાં પણ અલાઉન્સીસ બધા તમને મળી જશે. અંગ્રેજી અને ગુજરાતી માટે સેમ પગાર સ્ટ્રક્ચર છે. હવે જોઈ લેજો, જે કોમ્પ્યુટર સર્ટિફિકેટ છે શું એ જરૂરી છે કે નથી. ઓકે, તો એકચ્યુઅલી તમારું જે પ્રાઇવેટ ક્લાસીસનું કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ છે શું એ વેલિડ છે કે નથી, તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છે. જોઈ લેજો કે કોમ્પ્યુટરની જાણકારી તો ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના, ઓકે, અહીંયા તારીખ છે એનું કંઈ લેણું દેણું ના, સરકારના ઠરાવ ક્રમાંક આપ જ જવા દો. હજી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. જોઈ લેજો અહીંયા શું લખેલું છે કે કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર. ઓકે, તો અધર ઇન્સ્ટિટ્યૂટનું પણ ચાલશે. ઓકે, એવું અહીંયા ઉલ્લેખ કરી દીધો છે. પણ હું આના પછી મેં તમને એક જાણ કરીશ કે તમારે સૌથી બેસ્ટ જો સ્ટડી જોઈતું હોય તો કઈ લેવાની, હું તમને હમણાં જાણ કરીશ. પહેલાં પણ મેં જાણ કરેલી તમને. ઓકે, અને તમારું મેરિટનું સ્ટ્રક્ચર કેવું હશે, સિલેક્શન પ્રોસિજર કેવી હશે, એ પણ વાત આપણે આગળ કરવાના છે. અને ભૂલો કેટલી હોવી જોઈએ ને એ બધું. ઓકે, તો અહીંયા માર્કશીટ ધરાવતા હોય છે અથવા સરકારમાંની યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા અથવા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10. જોઈ લો, આ બહુ મહત્ત્વનું છે. કદાચિત બધાની માર્કશીટમાં તો આટલું હોય જ છે, પણ 10% નહીં હશે. ઓકે, તો ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તો તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. જોઈ લેજો, આમાં કેવું છે, દાખલા તરીકે જો તમારે ધોરણ 10 અને ધોરણ 12માં જો કોમ્પ્યુટર સબ્જેક્ટ જો હશે ને, બંનેમાંથી કોઈ પણ, દાખલા તરીકે જો ધોરણ 10માં જો કોમ્પ્યુટર વિષય હોય અને ધોરણ 12માં ન હોય તો ચાલશે. અને જો ધોરણ 12માં હોય અને ધોરણ 10માં નથી તો પણ ચાલશે. બંને ધોરણ 10 અથવા 12માં બંનેમાંથી એક વર્ષમાં તો કોમ્પ્યુટર સબ્જેક્ટ હોવું જ જોઈએ. જો ન હોય તો તમારે પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ જરૂરી છે. ઓકે, એ તો તમારે સિલેક્શન થાય ને પછી એ બધું આપવું પડે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં. ઓકે, તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. યસ, એમ તો તમે કરેલી જ છે, પરંતુ આવા ઉમેદવારે નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. જોઈ લેજો મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આવી ગયેલું છે કે ભાઈ તમારા પાસે જે CCCનું જે સર્ટિફિકેટ આવે છે, ઓકે, એ જરૂરી છે. અને અહીંયા મેન્શન કરી દીધું છે ભાઈ, હમણાં તો નહીં પણ પ્રમાણપત્રની ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એ લાગશે ને લાગશે જ. ઓકે, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવતા 2023 આવી જશે. ઓકે, એ તો વાર લાગશે, હજુ 2023 પછી એ બધું પ્રોસેસ થશે, તો હજુ સુધી બહુ વાર છે. ઓકે, તો એના માટે તમારે CCCની એક એક્ઝામ આપી દેવાની છે, ઘરે બેસીને આપવાની છે. અને 590 જેટલી તમારી ફીસ રહેવાની છે. 590, 590. ઓકે, અને આઈ થિંક 600 અરાઉન્ડ જ થાય છે. ઓકે, તો 600 રૂપિયા તમારે ઓનલાઈન ફી કરવાની છે. અને એ થઈ ગયા પછી તમારે માત્ર તમારે જે સેન્ટર તમને મળશે એ 2 મહિના પછી તમને મળે છે. બરાબર, આજે જો તમે એપ્લાય કરો તો 2 મહિનામાં તમારી એક્ઝામ આવી જશે. અને એક્ઝામ આપતા જાઓ, અને ઓનલાઈન એક્ઝામ હોય છે એટલે તમારે સેન્ટરમાં જઈને ઓનલાઈન એક્ઝામ આપવાની, પાસ થઈ જાઓ એટલે તમને ઓનલાઈન સર્ટિફિકેટ મળી જશે. અને એ સેન્ટ્રલ લેવલનું સર્ટિફિકેટ હોય છે જે ખૂબ જ વેલિડ હોય છે. ઓકે, અને અહીંયા લખેલું છે કે અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં. જોઈ લો છો વિદ્યાર્થી મિત્રો, થોડુંક આનો ખ્યાલ રાખજો. ઓકે, અહીંયા ઉલ્લેખ કરી જ દીધો છે, જો સર્ટિફિકેટ ન હોય ને તો તમારું ડાયરેક્ટ રિજેક્ટ થઈ જશે તમારી અરજી. થોડું ખ્યાલ રાખજો. ઓકે, તેમજ નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારની પસંદગી રદ કરશે. મિત્રો, આ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે અહીંયા. એટલે તમારી પાસે CCC હવે તો હોવું જ જોઈએ. હું તમને કહું છું ને, તમને CCC રિલેટેડ હજુ કંઈ ડેટા હોય કે ભાઈ આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે, કઈ રીતે બધું ડેટા મળશે, સ્પેશિયલ હું એના માટે બનાવીશ વિડીયો. અને જો તમે કહેશો તો જ.
ઓકે, જો તમને હજુ માહિતી જોઈતી હોય એના રિલેટેડ તો આપણે આપીશું, પણ તમે કહેશો તો જ. અને અહીંયા પરીક્ષા પદ્ધતિ પણ આપણે જાણવાના છે. ઓકે, તો પરીક્ષા પદ્ધતિ બધાને ખ્યાલ જ છે, તો પણ આપણે જાણવાના કે ભાઈ મંડળ દ્વારા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ અને પરીક્ષા ફી ભરેલ છે કે કેમ. ઓકે, આ બધું ડેટા ચેક કરવામાં આવશે. કરીને લાયક ઉમેદવારોની રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામામાં અહીંયા ક્રમાંક જે આપી XYZ મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર જોઈ લેજો. પ્રથમ તમારી લાયકી પરીક્ષા છે, એટલે કે લઘુલિપિ કસોટી. જોઈ લેજો, હવે આ સપ્ટેમ્બર મહિનામાં જે તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો ને એને લાયકી પરીક્ષા કહેવામાં આવશે. એટલે માત્ર ને માત્ર ક્વોલિફાઈ નેચર છે. આનો કોઈ માર્ક્સ, કોઈ ગુણ પણ તમને મળશે નહીં, કે મેરિટ પણ આના અનુસાર બનશે નહીં. યસ, ઓબ્વિયસલી આના પર તો નહીં જ બનશે. આ માત્ર ક્વોલિફાઈ નેચર છે. એટલે જ તો તમારે કંઈ ઓછા ટાઈમમાં જ આ બધા ડેટા લખવાના છે. ત્યાં સ્ટેનોગ્રાફી તો કે આગળ પણ આપણે ચર્ચા કરવાના છે. અને મુખ્ય પરીક્ષા જોઈ લેજો, પર આ એક્ઝામ લાયકી પરીક્ષા પાસ થઈ ગયા પછી તમારે જો મેઇન એક્ઝામ છે ને આપણી એમાં આવવાનું છે. એમાં તમને બોલાવવામાં આવશે મુખ્ય પરીક્ષા. એમાં પ્રશ્નપત્ર 1 એમાં કેવું હશે, વર્ણનાત્મક એટલે ડિસ્ક્રિપ્ટિવ, અને હેતુલક્ષી એટલે તમારે ઓએમઆર 40 માર્ક્સનું ઓએમઆર આવશે. એટલે 20 કરીને બહુ ઇઝી, સાવ ઇઝી હોય છે આ પેપર. મેન્સ એટલે નાનો છોકરો પણ પાસ કરી જશે, બરાબર. તો તમે તો મોટા એટલે તમે પણ પાસ કરી જશો આરામથી. ઓકે, આ કંઈ આપણી યુપીએસસીની એક્ઝામ નથી, બહુ નાની છે. એટલે માત્ર વિધાનસભાની જે એક્ઝામ છે સ્ટેનોગ્રાફરની, એ ક્વોલિફાય કરવાની છે, સાવ ઇઝી. ઓકે, અને નિબંધ લેખનને થોડુંક એના પર ધ્યાન રાખવાનું. આપણે આગળ બધું જોવાના છે એના સિલેબસ પ્રમાણે. અને પ્રશ્નપત્ર 2માં અહીંયા લખેલું છે ભાઈ કૌશલ્ય કસોટી, એટલે કે તમારે સ્ટેનોગ્રાફીની જે એક્ઝામ છે એને કૌશલ્ય કસોટી પણ કહેવાય છે. હવે એ ફાઇનલ જે એક્ઝામ છે, ઓકે, મેન્સ થઈ ગયા પછી તમારે જોઈ લેજો. હવે લાયકી પરીક્ષા તમે પાસ કરો એના પછી તમારે 2 પેપર આવશે. તો પ્રશ્નપત્ર 1ને શું કહેવાય, મેન્સ કહેવાય. અને પ્રશ્નપત્ર 2 આવશે એને કૌશલ્ય કસોટી, એટલે કે સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ કહેવાય છે. એમાં તમને સ્ટેનોગ્રાફી લખવાનું છે. લખ્યા પછી તમારે ડાયરેક્ટલી કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરવાનું છે. ઓકે, આ ત્રીજી વાત કરું છું. પ્રશ્નપત્ર 2માં આ લાયકી પરીક્ષા જે સપ્ટેમ્બરમાં છે ને એમાં કોમ્પ્યુટરની ટાઈપિંગ નથી. ઓકે, લાયકી પરીક્ષામાં કોમ્પ્યુટરની ટાઈપિંગ નથી. એમાં નોર્મલી તમારે ત્યાં એક્ઝામ આપવા જવાનું છે. 2 મિનિટની જ એક્ઝામ થવાની છે. 2 મિનિટમાં એક પેરેગ્રાફ લખો, ઘરે આવો. 120 શબ્દો તમારે લખવાના છે સાઈડની સ્પીડ પર. અને સ્ટેનોગ્રાફીમાં લખાઈ ગયા પછી તમારે એને શુદ્ધ અક્ષરમાં, સ્વચ્છ અક્ષરમાં તમારે એક સપ્લિમેન્ટરી મળશે તમને. એમાં તમારે બધું લખવાનું છે. અડધા કલાકમાં બધો ડેટા તમારે લખવાનો છે. ઓકે, અડધા કલાક તો ઇનફ છે. અને અંગ્રેજીને પણ આઈ થિંક 24 કે 25 મિનિટ જેટલા આપેલા, તો ગુજરાતી એના કરતાં વધારે જ મળે છે. ઓકે, હું તો એ તો લગભગ તમને કહી દીધું કે ભાઈ આપણો અડધા કલાક તો મળશે તમને. ઓકે, તો આટલી ડિટેલ્સ તો આપણે મેળવી લીધી છે. અને હજુ બહુ બધા જોઈ લેજો. તમને હું જાણ કરી દઉં કે અહીંયા ડેટા આપી દીધો છે. ઓકે, આ અંગ્રેજી સ્ટેનોગ્રાફર રિલેટેડ છે. મેન્સ જેઓની હવે પ્રિલિમ થઈ ગયેલી છે, એટલે કે લાયકી પરીક્ષા સ્ટેનોગ્રાફરની અંગ્રેજીની, હવે તેમને મેન્સમાં ઉતરવાનું છે. તો મેન્સનો સિલેબસ અહીંયા લખેલું છે ભાઈ. નિબંધ 10 ગુણ, સંક્ષિપ્ત લેખન બહુ મસ્ત એટલે 10 ગુણ, પત્ર 2 આવશે 20 ગુણ, એટલે 10 ગુણના 2. અને ગુજરાતીમાંથી અંગ્રેજી એ 10 ગુણ, અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર એ 10 ગુણ. અંગ્રેજી વ્યાકરણ આ ઓએમઆર રહેવાનું છે. અંગ્રેજી વ્યાકરણ એ 20 ગુણના. અને કોમ્પ્યુટર માટેની થિયરી એ પણ 20 ગુણની. જોઈ લેજો, તમે CCCની એક્ઝામ જો તમારે આપવું હોય, એટલે કે જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ મેળવવા, તો આજથી જ એને પણ એપ્લાય કરી દો. એટલે આજથી નહીં કરતા, આરામથી તમારું આ જે સ્ટેનોગ્રાફરની એક્ઝામ છે ને એને થવા દો. એ થઈ ગયા પછી તમે આરામથી એપ્લાય કરો. કારણ કે એ એપ્લાય થઈ ગયા પછી તમારે છે ને થોડીક પ્રેક્ટિસ જે છે એ કોમ્પ્યુટર લેવલની પણ તમારે કરવાની છે. જો તમે CCC માટેની જો તૈયારી કરશો ને એ તમારે મેન્સમાં પણ કામ આવશે. કારણ કે મેન્સમાં છે ને 20 ગુણની અહીંયા કોમ્પ્યુટરની બધી જાણકારી અહીંયા પૂછવામાં આવશે. ઓકે, એટલે તમારો ફાયદો છે. અને અહીંયા જે આપી દીધો છે એ ડેટા આપણા અંગ્રેજી સ્ટેનોગ્રાફરનો છે. જે પ્રશ્નપત્ર 2 જોઈ લેજો. હવે તમારે મેન્સ પછી છે ને જે ફાઇનલ એક્ઝામ આવે છે પ્રશ્નપત્ર 2 એને કહેવાય છે કૌશલ્ય કસોટી. પ્રશ્નપત્ર 2 એના 100 ગુણ છે. જે તમારે મેરિટ છે ને એ મેન્સ અને આજે છેલ્લી કૌશલ્ય કસોટી એટલે પ્રશ્ન નંબર 1, પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 અનુસાર જ તમારું પેપરનું મેરિટ બનવાનું છે. તમારું મેરિટ બનવાનું છે. ઓકે, અહીંયા ગ્રેડ 2ની જો વાત કરીએ તો તમારે છે ને લઘુલિપિ અને કોમ્પ્યુટર પર અનુલેખનનું ટાઈપિંગ કરવાનું છે. ઓકે, એટલે કે તમારે છે ને ડાયરેક્ટલી સ્ટેનોગ્રાફી લખવાની છે અને એનું ઇંગ્લિશમાં લોંગ હેન્ડ કરવાનું છે. ઓકે, તો જે છેલ્લામાં જે સ્ટેનોગ્રાફી આવશે ને તો એમાં 4 મિનિટના 2 પેરેગ્રાફ તમારે લખવાના છે. કુલ 8 મિનિટમાં તમારી જે એક્ઝામ છે કન્ડક્ટ કરવામાં આવશે.
પછી તમને એ જે લખવાનું છે ને એ 100ની સ્પીડમાં લખવાનું છે, 100 વર્ડ પર મિનિટ, અને એ થઈ ગયા પછી તમને 50 મિનિટ આપવામાં આવશે. ઓકે, હવે આપણે ભૂલોની જો વાત કરીએ, ઓકે, તો અહીંયા લખેલું છે ભાઈ બંને ફકરાના કુલ 100 ગુણમાંથી તો 90 ગુણ અનુલેખન માટે અને 10 વિરામચિહ્નો વગેરે માટે ફાળવવામાં આવશે. ઓકે, તો જે ફૂલ સ્ટોપ, કોમા, બ્રેકેટ અને જે પણ XYZ જે સિમ્બોલ્સ આવે છે અંગ્રેજીની વાત કરીએ આપણે. ઓકે, તો એ તમારે વ્યવસ્થિત રીતે મૂકવાનું છે. કઈ જગ્યાએ તમારે કોમા આવે છે અને એક્સક્લેમેશન આવે છે, હાઇપન આવે છે. ઓકે, ડોટ જેટલા પણ છે સિમ્બોલ્સ એ તમારા 10 ગુણના કહેવાશે. અને જો તમે એ પણ મિસ કરી જશો તો એના પણ ગુણ છે જે કાઉન્ટ કરવામાં આવશે. અને આખું ડિક્ટેશન છે એ તમારું 90 ગુણ પર આધારિત રહેશે. અને જે સિમ્બોલ્સ આવે છે કોમા અને ફૂલ સ્ટોપ વગેરે વગેરે એના 10 ગુણ આવશે. એની ટોટલ 100 ગુણની તમારી એક્ઝામ રહેશે. હવે જો લેજો 50 ગુણ તો તમારે અહીંયા લાવવાનું છે પાસ થવા માટે. 50 ગુણ તમારે લાવવાના છે. ઓકે, અને જો તમારા 2.5 શબ્દો જો લેજો, 1 2 અંતર 3 નથી બરાબર, તો 2.5 શબ્દો જો તમારા જો ભૂલો થાય તો એના 1 માર્ક્સ અહીંયા કપાઈ જશે. ઓકે, એટલે કે 1 માર્ક્સ તમારા કપાઈ જશે. ક્યારે? જ્યારે તમારા 2.5 શબ્દો રોંગ આવશે ને તો જ. ઓકે, આ હતી અંગ્રેજી સ્ટેનોગ્રાફરની વાત, અને આ પણ છે અંગ્રેજી સ્ટેનોગ્રાફરની જ વાત છે. તો અહીંયા જોઈ લેજો ગુજરાતીમાં પણ કંઈ ચેન્જીસ નથી, સેમ છે, થોડુંક ઉપર નીચે છે, એ પણ આપણે જોવાના છે સ્ટેપ બાય સ્ટેપ. જોઈ લેજો આમાં પણ તમારે સ્ટેનોગ્રાફરનું કોમ્પ્યુટર પર જવાનું છે ટાઈપિંગ કરવા માટે, લોંગ એન્ડ કરવા માટે. એમાં પણ તમને 4 મિનિટના 2 પેરેગ્રાફ મળશે, એટલે 8 મિનિટ સુધી તમારી એક્ઝામ રહેશે. અને તમારે જે છે 80 એટલે કે 80 WPMની સ્પીડમાં તમારે વર્ડ પર મિનિટમાં તમારે ટાઈપિંગ કરવાનું છે. ટાઈપિંગ મીન્સ તમારે જે સ્ટેનોગ્રાફી છે લખવાનું છે 80 શબ્દો પ્રતિ મિનિટ ઝડપે. અને એ ગ્રેડ 3ની વાત છે. ઓકે, અને આમાં પણ તમને કોમ્પ્યુટરમાં 50 મિનિટ મળશે. અને સેમ સ્ટ્રક્ચર છે, 100 ગુણની તમારી સ્કિલ ટેસ્ટ રહેશે. અને એમાંથી 90 ગુણ તો સ્કિલ ટેસ્ટના જ છે, બાકી 10 ગુણ વિરામચિહ્નો વગેરે વગેરેના છે. ઓકે, અને એમાં કેવું છે ગ્રેડ 3માં જો તમારે 3 જો ભૂલો થાય, 3 શબ્દો જો તમે ભૂલથી કંઈક જુદું જ કંઈ લખી દીધું, ઓકે, તો તમારે 1 માર્ક્સ કપાશે. ગ્રેડ 2માં કેવું હતું, જો 2.5 શબ્દો તમારા જો રોંગ લખાય તો 1 માર્ક્સ કપાય. અને ગ્રેડ 3માં જો તમે 3 શબ્દો જો ભૂલથી લખો કંઈ પણ, એટલે બાય મિસ્ટેક તમારે લખાઈ જાય કે મિસિંગ થઈ જાય 3 શબ્દો, તો 1 ગુણ કપાય. ઓકે, એટલે થોડું ખ્યાલ રાખજો. હવે આવી ગયા ગુજરાતીવાળા ભાઈ બધા જોઈ લેજો. તો ગુજરાતી સ્ટેનોગ્રાફરની જો વાત કરવામાં ગ્રેડ 2 અને ગ્રેડ 3ની જોઈ લેજો, આમાં સેમ સ્ટ્રક્ચર છે. હવે આ મહિનામાં એમની પણ એક્ઝામ યોજાઈ જશે. તો 60ની સ્પીડમાં તમારે બધું લખવાનું છે ડેટા. માત્ર 2 મિનિટમાં તમારે એક જ જે છે પેરેગ્રાફ લખવાનું છે. અને લખાઈ ગયા એટલે તમને ડાયરીને વગેરે બધું આપવામાં આવશે. ડાયરીમાં તમારે લખવાનું છે સ્ટેનોગ્રાફીમાં. અને થાય તેટલું આઉટલાઇન્સ જ બનાવો. ગુજરાતીમાં તમે લખતા જ નહીં બરાબર, એટલે ગુજરાતી શબ્દમાં તમારે લખવાનું નથી, માત્ર તમે સ્ટેનોગ્રાફરની લેંગ્વેજમાં લખો. એ થઈ ગયા પછી તમારે એક પુરવણી આપવામાં આવશે. પુરવણીમાં પછી તમારે જે તમે જાતે જે લખેલું છે ડાયરીમાં એને તમારે વાંચીને લોંગ હેન્ડ એટલે કે ગુજરાતીમાં એ ગુજરાતી લેંગ્વેજમાં એ બધું લખવાનું છે. પુરવણીમાં સ્વચ્છ અક્ષરે લખવાનું છે. ઓકે, અને એમાં પણ સેમ સ્ટ્રક્ચર પણ કહી શકાય ભૂલો માટેની. ઓકે, તો આપણે હજુ પણ એને જાણવાના છે. તો એ જે ભૂલો છે એ અહીંયાની આપણે છેલ્લામાં જોવાના છે. ઓકે, અહીંયા જે ભૂલો છે અહીંયા આપી દીધી નથી કે આમાં જે પ્રથમ એક્ઝામ છે એમાં કેટલી ભૂલો રહેશે. ઓકે, તો થોડુંક જાણીએ આપણે મેન્સની જોડે જઈએ. જો ગુજરાતીની જે મેન્સ છે ને, થોડુંક એના પર ધ્યાન રાખજો. તો અંગ્રેજીમાંથી યસ, આ ગુજરાતીનું જ છે. ઓકે, તો સેમ સ્ટ્રક્ચર છે, જે અંગ્રેજીનું છે તેમજ આનું પણ છે. ઓકે, તો આને થોડું સ્કીપ કરે કારણ કે સેમ જ છે બંનેનું. અને ગુજરાતીમાં પણ જે પેપર નંબર 1 એટલે કે મેન્સ અને પેપર નંબર 2 એટલે કે કૌશલ્ય કસોટી જે છેલ્લામાં આવે છે, આ બંને પર જ મેરિટ અટકવાનું છે. અહીંયા જ મેરિટ બનવાનું છે. ઓકે, અને એ જે સ્ટેનોગ્રાફી ગ્રેડ 2ની જો વાત કરવામાં આવશે તો તમારે જે ગ્રેડ 2માં જે ફાઇનલ એક્ઝામ આવે છે, ઓકે, તો એમાં પણ સેમ છે. જે સ્ટેનોગ્રાફી તમારે ગુજરાતીમાં ટાઈપિંગ કરવાનું છે કોમ્પ્યુટર પર, અને 4 મિનિટના 2 પેરેગ્રાફ આવશે. ઓકે, એ ફાઇનલ એક્ઝામની કહું છું, મેં પ્રશ્નપત્ર 2ની વાત કરું છું બરાબર. હમણાં આ મહિનામાં જે એક્ઝામ છે ને તમારી લાયકી પરીક્ષા, એની વાત નથી કરતો મેં, એની વાતો આપણે પહેલાં જ કરી દીધી છે. અને છેલ્લી એક્ઝામમાં છે ને તમારે 4 મિનિટના 2 પેરેગ્રાફ આવશે.
અને 75 મિનિટ પ્રતિ શબ્દોની તમારે છે ને અહીંયા ટાઈપ જે સ્ટેનોગ્રાફી છે લખવાની છે, અને 60 મિનિટ તમને કોમ્પ્યુટરમાં મળશે. અને સેમ જ છે ગ્રેડ 2ની જો વાત કરવામાં આવે અહીંયા, તો તમારા 2.5 શબ્દો જો ભૂલથી લખાય તો તમારે એક ગુણ એટલે કે 1 માર્ક્સ તમારા અહીંયા કટ થઈ જશે. ઓકે, કુલ 100 ગુણની એક્ઝામ રહેવાની છે. અને જો ગ્રેડ 3ની જો વાત કરવામાં આવશે તો સેમ જ છે, જે સ્ટેનોગ્રાફીમાં લખેલું છે એનું ગુજરાતીમાં લખવાનું છે કોમ્પ્યુટર પર, એટલે કે કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરવાનું છે. હવે શ્રુતિ ફોન છોડીને બધા ફોનની તમે પ્રેક્ટિસ કરો, એ વેલિડ છે. ઓકે, તો 4 મિનિટના એવા 2 પેરેગ્રાફ અહીંયા પણ આવશે તમને, અને 60ની સ્પીડ પર જ લખવાનું છે, અને કોમ્પ્યુટર પર તમારે 50 મિનિટ મળશે. ઓકે, 50 મિનિટ મળશે. અને એમાં પણ સેમ જ છે. ગ્રેડ 3માં કેવું છે, જો તમારા 3 શબ્દો ભૂલથી જો લખાય, જો ગલત લખાય 3 શબ્દો, તો એના 1 ગુણ તમારા કપાઈ જશે. બાકી બધું સેમ સ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો છો. અને અહીંયા લખેલું છે તમારું મેરિટ ધોરણ. થોડુંક અહીંયા આપણે ધ્યાન રાખીએ કે ભાઈ પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2નું લાયકી ગુણનું ધોરણ મંડળ નક્કી કરે તે મુજબ રહેશે. ઓકે, હજુ સુધી કંઈ મંડળે નક્કી કરેલું નથી, પણ પછી તો એ કરી નાખશે. અને ગુજરાતી અથવા અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3ની કૌશલ્ય કસોટી માટે પાસિંગ ધોરણ 50% રહેશે. ઓકે, આપણે પહેલાં પણ વાત કરીએ 50%, એટલે કે તમારે જો 100 ગુણની એક્ઝામ છે તો તમારે અડધા તો આવવા જ જોઈએ. યસ, જો તમારા અડધાથી પણ નીચે આવે 49.9 પણ જો થઈએ ને 49.99 જેવું કંઈ, તો પણ તમે ફેલ થઈ જશો, એટલે થોડું ધ્યાન રાખજો. ઓકે, અને ગુજરાતી અથવા અંગ્રેજી જો લેજો, અહીંયા લખેલું છે ગુજરાતી અથવા અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3ના ઉમેદવારો માટે પ્રશ્નપત્ર 1 એટલે કે મેન્સની વાત કરવામાં આવશે. બરાબર, મેન્સ માટે લઘુત્તમ લાયકી ગુણ, અને પ્રશ્નપત્ર 2 માટે લઘુત્તમ લાયકી ગુણ. પ્રશ્નપત્ર 2 એટલે કે જે કૌશલ્ય કસોટી જે સ્ટેનોગ્રાફીની આવે છે એ ફાઇનલ વળી એની વાત છે. બરાબર, તો તેમજ બંને પ્રશ્નપત્રોના કુલ 200 ગુણમાંથી બરાબર 200 ગુણમાંથી એકંદરે લઘુત્તમ લાયકી ગુણ મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે. જોજો, મંડળ દ્વારા બધું નક્કી થશે, અને તે વિગતોને ધ્યાને લઈ ઉમેદવારે બંને પેપરના કુલ 200 ગુણમાંથી મેળવેલ કુલ ગુણના આધારે નક્કી થયેલ મેરિટ ક્રમાંક અને કેટેગરી વાઇઝ ખાલી જગ્યાની વિગતો તેમજ કેટેગરી વાઇઝ મેરિટના અગ્રતા ક્રમ મુજબ જે તે કેટેગરીના લાયકી ઉમેદવારોની નિમણૂક માટે ફાળવવા અંગેની પસંદગી યાદી મંડળ દ્વારા તૈયાર કરી જાહેર કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો મંડળનો હક અબાધિત રહેશે. જો આની જો માહિતી આપણે મેળવીએ, જો તમને મેન્સ જે છે 100 ગુણની છે, અને કૌશલ્ય કસોટી પણ 100 ગુણની છે. ઓકે, તો આ બંનેમાંથી જ તમારે જે 200 ગુણ છે, આ 200 ગુણમાંથી તમારે મેરિટ બનાવવાનું છે. થોડુંક ધ્યાન રાખજો. એટલે તમારે મેન્સ જે છે ને એમાં થોડુંક વધારે મહેનત કરવાની છે, અને એમ તો સ્કિલ ટેસ્ટ તમે નીકળી જ જવાના છો. ઓકે, તો ઉમેદવારે સચિવાલય વિભાગો અથવા ખાતાના વડાની કચેરીમાં નિમણૂક માટે તેમની પસંદગીનો ક્રમ બતાવવાનો રહેશે. યસ, તમારે જ્યારે મેન્સ સમથિંગ ક્યારે આવશે ને, તો મેન્સ આઈ થિંક તમને હજુ એક ફોર્મ ભરાવવામાં આવશે મેન્સ માટે. કદાચ એ સિસ્ટમ જો બંધ થઈ ગયેલી હશે તો તમારે કંઈ વાંધો નહીં. પસંદગી માટે તમારે શું કરવાનું છે, બધું ઓનલાઈન જ કરવાનું છે. તમારે જે સચિવાલયના જેવા પણ ખાતાઓ છે, બરાબર, તો એમને તમને પ્રેફરન્સ આપવાનું છે. ભાઈ તમારે ફર્સ્ટ જો તમે સિલેક્ટ થઈ ગયા તો તમારે કઈ જગ્યા પર પોસ્ટિંગ લેવાની છે, કયા ખાતામાં તમારે જવાનું છે, એ બધું તમારે સિલેક્ટ કરવાનું છે. ઓકે, એ જ્યારે આવશે એના પર પણ આપણે પૂરતી માહિતી જે છે એ લઈ લેવાના છે. બરાબર, એ લઈ લઈશું, અને એની પર હજુ વાર લાગશે. ઓકે, એક્ઝામ પતી ગયા પછી આપણે એના પર ચર્ચા કરીશું, પણ તમારે ક્રમ વાઇઝ બધું અહીંયા બતાવવું પડશે. ઓકે, અને એકવાર મંડળને સબમિટ કર્યા પછી યસ, એમાં તો કોઈ ફેરફાર તો નહીં જ કરવામાં આવશે. ઓકે, એટલે ધ્યાનથી વિચાર કરીને વિચાર વિમર્શ કરજો, અને તમારે ફર્સ્ટ પ્રેફરન્સ કોને આપવો, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. ઓકે, એવી રીતે જેટલા પણ તમને ઓપ્શન આપવામાં આવશે બધું સિલેક્ટ કરવાનું, અને ક્રમ અનુસાર બધું અહીંયા લખવાનું છે તમારે, એટલે એન્ટ્રી કરવાની છે. ઓકે, તો ઉમેદવારે સચિવાલય વિભાગ જોઈ લેજો મિત્રો. થોડું વિડીયો લાંબો થઈ જશે, પણ આપણે મહત્ત્વની અહીંયા વાત છે એટલે થોડુંક જોવા અને વિનંતી છે પૂરો વિડીયો. અને ડિક્ટેશન બેચમાં જેને આવું આવી શકે છે, અને જેની શરૂઆતથી શીખવું હોય એ પણ આવી શકે છે. ઓકે, તો ઉમેદવારે સચિવાલય વિભાગો અથવા ખાતાના વડાની કચેરીમાં નિમણૂક માટે તેમની પસંદગીનો ક્રમ બતાવવાનો રહેશે. એ સાચો થઈ ગયું, બરાબર, તો એ સાચી વાત છે. અને સચિવાલય વિભાગો અથવા ખાતાના વડાની કચેરીમાં ખાલી જગ્યાની યોગ્યતા ક્રમને ધ્યાનમાં રાખી ફાળવણી કરતી વખતે તેમની પસંદગીને ધ્યાનમાં લેવામાં આવશે. યસ, એટલે તમારે પસંદગી વ્યવસ્થિત કરવાની છે. અને આમાં પણ છે ને મેરિટની જે વેટિંગ લિસ્ટ છે ને એ વેટિંગ લિસ્ટ આવવાનું નથી. ઓકે, થોડું ધ્યાન રાખજો. જે છે હમણાં જ છે, અને વેટિંગ લિસ્ટ આવશે જ નહીં. ઓકે,
કે ભાઈ આપણે વેટિંગ લિસ્ટ માટે કંઈ આંદોલન પણ નથી કરવાનું, બીજું કંઈ જ નથી. વેટિંગ લિસ્ટ નથી આવવાનું એટલે નથી જવાનું. પછી સચિવાલય વિભાગો અથવા ખાતાના વડાની ફાળવણીમાં ફેરફાર માટેની કોઈ પણ વિનંતીને એકવાર યસ, એમાં પણ કોઈ ચેન્જીસ કરવામાં તો નહીં જ આવશે. અને અહીંયા બધું લખેલું છે ભાઈ. માટે પ્રથમ તબક્કાની લાયકી પરીક્ષા અને કસોટીને અંતે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને ક્વોલિફાય થયેલ ઉમેદવારોની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. યસ, હવે આજે પ્રથમ એક્ઝામ છે, સપ્ટેમ્બર મહિનામાં તમે જશો આ મહિનામાં, તો એ પાસ થઈ ગયા પછી તમને મેન્સમાં જે મુખ્ય પરીક્ષા છે પ્રશ્નપત્ર 1માં તમને મોકલવામાં આવશે. અને એ બધું થિયરિકલ હોય એટલે કે તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય છે. અને પ્રશ્નપત્ર 2 કૌશલ્ય કસોટી એટલે કે બધું સ્ટેનોગ્રાફીનું હોય છે, જેમાં કોમ્પ્યુટર ટાઈપિંગ પણ આવશે. તે અંતે લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ સરકારશ્રીના સ્થાયી સૂચનાઓ અનુસાર મંડળ દ્વારા જે તે સમયે નિયત કરવામાં આવશે. ઓકે, એનું મેરિટ ગુણ પછી આવશે એ એક્ઝામ કન્ડક્ટ થઈ ગયા પછી. અને પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવાને બધા જોઈ લો. વેટિંગ લિસ્ટને અહીંયા વાત કરવામાં આવે છે. ઉક્ત જાહેરાત અન્વયે કોઈ પ્રતીક્ષા યાદી રહેશે નહીં. વેટિંગ લિસ્ટ નથી રહેવાનું છે, થોડું ખ્યાલ રાખજો. ઉમેદવાર હાજર ન થાય, નિમણૂક ન સ્વીકારે તેવા કિસ્સામાં ખાલી રહેલી જગ્યાઓ આ ભરતી પ્રસંગ પછીના ભરતી પ્રસંગથી ભરવામાં આવશે. જોઈ લેજો. દાખલા તરીકે કોઈ જેનું સિલેક્શન થઈ ગયું છે બરાબર, તો એ વ્યક્તિ જો હાજર ન હોય કે જેમને નિમણૂક મળેલી છે તો પણ એ નિમણૂક પૂરેપૂરી પ્રાપ્ત કરવા માટે ન જાય જાણી જોઈને. ઓકે, કે પછી ભૂલથી એ ભાઈને એની તારીખ કોઈ યાદ ન હોય કે ગમે તે XYZ કારણ હોય, જો તમે એ સમયસર જો એને સ્વીકાર ન કરશો તો તમને તમારી અરજી જે છે એ રદ કરવામાં આવશે. અને જે ખાલી રહેલી જે જગ્યા છે એ અહીંયા આવનારી જે ભરતી હશે તો એમાં જ એનો ઉમેરો કરવામાં આવશે, પણ પ્રતીક્ષા યાદી જે છે એ તૈયાર કરવામાં આવશે નહીં. ઓકે, તો એનું થોડું ખ્યાલ રાખજો. અને જે છે સચિવ ગુજરાત, ઓકે, ગાંધીનગર. ઓકે, આ ગાંધીનગરનો ડેટો, આ ઓરિજિનલ ડેટો છે. કે આમાં આપણે કોઈ ક્ષેત્ર એટલે કોઈ ચેકચક કે આપણે કંઈ એડિટિંગ વગેરે કંઈ કરેલું નથી. આ જે ઓરિજિનલ ડેટા છે. ઓકે, બીજા કોઈ તમારા ક્વેશ્ચન છે? આઈ થિંક મને લાગતું તો નથી, પણ અહીંયા બધા તમારા અહીંયા આન્સર તો આવી ગયેલા છે. જો કદાચ જોઈએ તો તમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જે કમેન્ટ તમે કરો. ઓકે, અને ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબરને બધા ડેટા તમને મળી જશે. જેને પણ ડિક્ટેશનમાં આવવું હોય એ આવી શકે છે. 60, 75, 90ની સ્પીડમાં જેને ડેટા લખવા હોય, ડેલી ડિક્ટેશન લખવો એ આવી શકે છે. અને બહુ ઓછા પ્રાઇસે લખેલું છે આપણે. અને જે નવી બેચ પણ હવે શરૂ થવા જઈ રહી છે, એટલે કે ઓલરેડી તો છે પણ હવે એમનું થઈ ગયેલું છે, તો નવા જેમને પણ આવવું હોય એ આવી શકે છે. ઓકે, જેને શરૂઆતથી શીખવું હોય એ પણ આવશે. અને ઓકે, બીજું કંઈ નહીં. હવે જે પણ તમારે ક્વેરી હોય તમે મૂકશો તો આપણે એનું પણ સોલ્યુશન અહીંયા આપીશું. ઓકે, તો ટૂંક સમયમાં ગૌણ સેવાનું પણ નવી એક પરિપત્ર આવશે જ ને આવશે જ. હું તમને એ પણ અહીંયા આપણી ચેનલ દ્વારા દર્શાવીશ. અને નવા વિદ્યાર્થીઓને શેર લાઇક કરવા વિનંતી છે. ઓકે, બીજાને પણ શેર કરો એટલે તમારી એ પ્રભુ સેવા પણ કહેવાય છે. ઓકે, અને સબસ્ક્રાઈબ કરવા પણ બધાને વિનંતી છે. અને તમારા જે પણ કંઈ મુદ્દાઓ તમે મુદ્દાઓ લખો એટલે કમેન્ટમાં તમે આપો, તો અમે અહીંથી તમને પ્રશ્નનો જવાબ આપવાનો અભ્યાસ તો અહીંયા જે પ્રયત્ન છે એ તો કરીશું જ. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓકે, થેન્ક યુ.